અરવલ્લી જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી દેશવ્યાપક હડતાળને વ્યાપક સમર્થન મળ્યું હતું। જિલ્લાના અંદાજે 400 જેટલા મેડિકલ સ્ટોર સંચાલકો બંધમાં જોડાતા દવાના વેપાર પર અસર જોવા મળી હતી। ઓનલાઈન દવા વેચાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકાર સમક્ષ અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા મેડિકલ સ્ટોર સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। રાજ્યભરમાં આજે 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જો કે ઇમરજન્સી સમયમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સની યાદી પણ જાહેર કરી છે, જેથી દર્દીઓને જરૂરી દવાઓ મળી રહે। હડતાળને લઈને અરવલ્લી સહિત રાજ્યભરમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। અમારી લોકોની જે પડતર માગણીઓ હતી એ સંતોષાઈ નથી, એટલે આ સંદર્ભે આજે સમગ્ર દેશની અંદર બંધનું એલાન આપેલું છે। કોઈની અંદર સૌથી નાના ગામની અંદર પણ નાના કેમિસ્ટોએ લોકોની સેવા કરી છે, અને એ જ કેમિસ્ટનું જો આજે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાની પણ જો આ સંદર્ભે સમસ્યા આવતી હોય ઓનલાઈન દ્વારા, એના સંદર્ભે અને ઓનલાઈનથી અમારા પ્રમાણે જે પણ કોઈ આજે સમસ્યાઓ છે એ ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે। એના લીધે નકલી દવાઓ અને નાર્કોટિક્સ ડ્રગ એટલે કે જે નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ શકે છે, એના સંદર્ભે આજનું આ બંધનું એલાન અમે આપેલું।